અત્યારે આપ જે હાઈવે જોઈ રહ્યા છો આ ધંધુકાથી ભાવનગર તરફ જવાનો હાઈવે છે। ધંધુકાથી ભાવનગર તરફ જતા રસ્તામાં નવા ગામ કરીને સ્ટોપ આવે છે, નવા ગામ ઢાલ, ત્યાં જ આ હાઈવે ટચ છે। અહીંયા વિશાળ જુઓ તમે કેટલું વિશાળ મંદિર છે। પૂજ્ય આરાધ્ય દેવ શ્રી હેમચંદ્ર સાગર સુરીજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી મલય ચંદ્ર સાગરજીની સ્મૃતિમાં શ્રીમતી સુભદ્રાબેન અભયચંદ ગુલાબચંદ ઝવેરી પ્રવેશદ્વાર। આ પ્રવેશદ્વાર છે, ઘણો મોટો એવો વિશાળ પ્રવેશદ્વાર છે। લીમડી નગર के पवित्र आंगन में होगा कल्प वृक्षारोपण। અહીંયા અમે પોતાના વ્હીકલ પાર્ક કરી આ ગેટ અંદર પ્રવેશતા પણ એવા ઘણી ખરી અમને પ્રતિમાઓ જોવા મળી। ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીએ। અંદર પ્રવેશ કરતા ઓહો, श्री जैन आर्य तीर्थ अयोध्यापुरम ट्रस्ट आपका हार्दिक स्वागत करता। કેટલી વિશાળ જગ્યા છે, સામે ટોયલેટ બાથરૂમની સુવિધા છે અને આ સામે શ્રી અયોધ્યાપુરમ જૈન ગુરુકુળ છે। આ મંદિરના ગેટેથી આપણે અંદર પ્રવેશ કર્યા। આયુર્વેદિક સારવાર કેન્દ્ર છે, વૈયા વચ્ચ ભક્તિગૃહ છે, અયોધ્યાપુરમ કેન્ટીન છે, પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ આવેલું છે અને આ પ્રમાણેનું કંઈક આ સર્કલ છે। જુઓ નાના નાના એવા સ્તંભ છે જેમાં ભગવાનજીની પ્રતિમા છે। ફુવારા છે, અત્યારે લગભગ બંધ કરેલા છે અને આ સામે હાથી પર બિરાજમાન। જો કોની પ્રતિમા છે ખ્યાલ નહીં, આપણે જાણીશું અને જણાવીશું। હાથી પર બેઠા છે અને સામે ઈશારો કરી રહ્યા છે આ મંદિરની સામે। દાનવીર શ્રી રસિકલાલ માણિકચંદ ધારીવાલ પ્રવેશદ્વાર, આ પ્રમાણેનો કંઈ પ્રવેશદ્વાર છે। બંને દરવાજાની આજુબાજુ એવા વિશાળ હાથીની પ્રતિમા છે। તમને થોડું માહિતી આપી દઉં। જો અહીંયા ઈ રિક્ષાની પણ સુવિધા છે, કાર્યાલય છે। બીજા બાજુ જિનાલય, અહીંયા બાજુમાં ગાય અને વાછરડાની એવી નાની સુંદર પ્રતિમા, સફેદ કલર। આ છે જી ચંદ્રસાગર સુરેશ્વરજી મશાનું સમાધિ તીર્થ। પૂજ્ય આચાર્ય દેવ શ્રી જી ચંદ્રસાગર સુરેશ્વરજીની સ્તુતિ। ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીએ। આ પ્રમાણેના અંદર પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના દાદર છે। જય જય શ્રી આદિનાથ સામે લખેલું। સામેના ભાગે નગરરાજજી વાલચંદજી અને અહીંયા બાજુમાં માતોશ્રી રત્નાબાઈ નગરરાજજી ની પ્રતિમા સ્ટેચ્યુ મૂકેલું છે। આ કાર્યાલય ઓફિસ છે, કાર્યાલય ઓફિસ બિપિનચંદ્ર શાંતિલાલ શાહ। કાર્યાલયની બાજુમાં અહીંયા પુસ્તક ભંડાર પણ છે।
અષ્ટપ્રકારી પૂજાનો સામાન ધૂપ, કેસર, કપૂર, માલા, બટવા, પૂજા જોડી, રૂમાલ, બદામ, રક્ષાપુંજની, ચંદન પાવડર. જૈન આર્ય તીર્થ શ્રી અયોધ્યાપુરમ, નવા ગામ ઢાલ, અમદાવાદ પાલીતાણા હાઈવે, તાલુકો વલ્લભીપુરમ, જિલ્લો ભાવનગર. આ એડ્રેસ. તમે આ રસ્તે આવો તો આ જૈન તીર્થની મુલાકાત અવશ્ય લેજો. આ અયોધ્યાપુરમ તીર્થનો અહીંયા સંક્ષિપ્ત ઇતિહાસ શિલાલેખ પર વર્ણવવામાં આવેલો છે. આ મંદિરનો ઇતિહાસ વાંચી હવે આપણે સ્વર્ગીય ડાહીબેન અમૃતલાલ મહેતા, આ બાજુ સ્વર્ગીય અમૃતલાલ લલ્લુભાઈ મહેતા, અંદર પણ મંદિર છે. પહેલા આપણે આ પગથિયા ઉપર જઈ દર્શન કરીએ. હાથમાં ઘંટ છે બંને બાજુ. સરસ. આજે મંદિરની અંદર એન્ટર થવાનો જે બીજો ગેટ છે તેમાં જો એક વર્તુળાકાર આ પ્રમાણે બનાવવામાં આવેલું છે, જેમાં અલગ અલગ આ મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. આનંદ સાગરજી, પુંડરીકર સ્વામીજી, ચંદ્રસાગરજી, અને બીજી બાજુ છે ઘણું વિશાળ, સુંદર અને ઘણું જ મોટું મંદિર છે. ચક્રેશ્વરી દેવી, જય શ્રી ચક્રેશ્વરી દેવી માતા. જો હાથી મહારાજ સુંડમાં ઘંટ લઈને ઊભા છે. દર્શન કર્યા બાદ હવે આ મંદિરના ડાબી બાજુના ભાગ પર છીએ, જ્યાં પણ આ પ્રતિમા છે. લગભગ મંદિરનું બાંધકામ હાલ જ થયું છે. અહીંયા લગભગ ઘણી ખરી પ્રતિમા હજી સ્થાપિત કરવામાં આવશે એમ લાગી રહ્યું છે. ચાલો આપણે પ્રદક્ષિણા કરી લઈએ. પ્રતિમા છે યક્ષરાજજી માણીભદ્ર મહારાજ. બહારથી તો ઉતારી શકીએ. આ પ્રમાણે એનું કંઈક પાછળના ભાગનો નજારો છે. જો સ્વચ્છ સુંદર વાતાવરણ છે, ચોખ્ખાઈ છે. કબૂતરો, સ્નાન ગૃહ પણ આવેલું છે. એવું ઘણું જ મોટું મંદિર છે.
મંદિર પર એવું બારીકાઈથી ઝીણવટપૂર્વક કોતરણી કામ સુંદર રંગોથી સુશોભિત કરવામાં આવેલું છે. આપણે મંદિરના અન્ય ભાગ તરફ પહોંચી ગયા છીએ. અહીંયા પણ તમે જોવા નાગદેવજીની અંબિકા માતા, પદ્માવતી માતા, જ્વાલા માલિની માતા, અહીંયા એવા ઘણા ખરા વિમલનાથ ભગવાન, અનંતનાથ ભગવાન, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અમરનાથ, મલ્લીનાથ, મુનિ સુરત સ્વામી ભગવાન, નામીનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાન. આપણે આ મંદિરના બહારના ભાગે આવી ગયા છે. અહીંયા જમણી બાજુ પણ જુઓ ઘણી ખરી પ્રતિમાઓ છે. હવે આપણે આ મંદિરના નીચેના ભાગે આપણે આ દાદર ચડી ઉપર ગયા, દર્શન કર્યા, અહીંયાથી નીચે આવ્યા અને અહીંયા આ મંદિરના નીચેના ભાગે જ જઈએ. શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ. अयोध्यापुरम का भव्य इतिहास વિશ્વની 8મી અજાયબી એટલે અયોધ્યાપુરમ. અયોધ્યાપુરમ જૈન તીર્થધામ જે દાદા આદિત્યનાથજીને સમર્પિત છે. તે અદ્ભુત સ્થાપત્ય કલા અને પવિત્રતા માટે જાણીતું છે. કહેવાય છે કે આદિનાથજીની પ્રતિમા ભગવાન આદિનાથની અત્યંત મનોહર અને 3000 વર્ષ પ્રાચીન મૂર્તિ અહીંયા સ્થાપિત છે. આ જિનાલયમાં નવકાર મંદિર પણ આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ તીર્થધામ શાંતિ અને ભક્તિભાવનું વાતાવરણ પૂરું પાડે છે. તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ તીર્થના સરનામા વિશે વાત કરીએ તો અમદાવાદ પાલીતાણા હાઈવે, નવાગામ ઢાળ, તાલુકો વલ્લભીપુર, જિલ્લો ભાવનગર, ગુજરાત ખાતે વર્તમાન અયોધ્યાપુરમ એટલે કે ગુજરાતમાં આવેલું બરવાળાથી લગભગ 20 કિલોમીટરના અંતરે અને પાલીતાણા અમદાવાદ હાઈવે પરનું આ અયોધ્યાપુરમ તીર્થ જેને વિશ્વની 8મી અજાયબી તરીકે અત્યારે માનવામાં આવે છે. ભગવાન આદિનાથની પ્રતિમાનું નિર્માણ કરવામાં 300 ટનના વિશાળ પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે. પ્રતિમાની ઊંચાઈ આશરે 23 ફૂટ જેટલી ઊંચી છે. મિત્રો, આપ આ જગ્યાએ આવો તો આ ભવ્ય તીર્થધામની મુલાકાત લઈ દર્શન અવશ્ય કરજો. તમને અહીંયા ખૂબ જ ભક્તિભય વાતાવરણનો અનુભવ થશે. દર્શકો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અન્ય વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ધન્યવાદ.